નમસ્તે દોસ્તો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। તો આજે એક અલગ ટાઈપના વિડીયો સાથે અમે આવ્યા છીએ અને એ છે કે જ્યારે આપણે બહાર જઈએ છીએ, વોકિંગ કરવા જઈએ છીએ, ગાર્ડનમાં વોક કરી રહ્યા હોય, આપણી સોસાયટીમાં વોક કરી રહ્યા હોય કે કોઈ જગ્યાએ બર્ડ વોચિંગ કરવા જઈ રહ્યા હોય, તો આપણને બહુ બધી વાર અલગ અલગ ટાઈપના બર્ડ્સના અવાજ સંભળાતા હોય છે। તો આ બર્ડર લોકો અને નોન બર્ડર કોઈ પણ હોય તો આપણને એવું થાય કે આ અવાજ કોનો છે, તો એ જાણવું પહેલાં થોડુંક અઘરું રહેતું હતું, પણ હવે ટેકનોલોજીના કારણે અને એપ્લિકેશન અવેલેબલ હોવાના કારણે એ બહુ જ ઇઝી છે। તો આજે આપણે એ એપ્લિકેશન માટે વાત કરવા જઈ રહ્યા છીએ। તો એ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOS બંનેમાં અવેલેબલ છે। તમારે જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તે છે મર્લિન બર્ડ આઈડી નામની। એ બેઝિકલી eBird નામની એક વેબસાઇટ છે, એની એક એપ્લિકેશન છે। જ્યારે તમે એને ખોલશો તો એની અંદર તમને બે ત્રણ વસ્તુ મેઇન દેખાશે। એક દેખાશે સ્ટેપ બાય સ્ટેપ, બીજું દેખાશે સાઉન્ડ અને ત્રીજું દેખાશે ફોટો। એટલે તમે કોઈ ફોટો પાડ્યો હશે તો પણ એને આઈડેન્ટિફિકેશન કરી શકશો। તો હવે હું અહીંયા આવ્યો છું અને મેં મારી એ એપ ખોલી દીધી છે અને હવે હું એને ઓન કરું છું તો જોઉં કે આ જે લોકેશન છે એ લોકેશન પર મને કયા કયા અવાજ સંભળાઈ રહ્યા છે। તો આ રેકોર્ડિંગ દરમિયાન તમે જોયું કે અમને અહીંયા રોઝ રિંગેટ પેરાકીટ કે જેને પોપટ કે સુડો પોપટ પણ કહેવામાં આવે છે, સ્પોટેડ ડવ કે જેને આપણે તલિયો હોલો કહીએ છીએ, જે થોડો રેર દેખાય છે અમદાવાદની આસપાસ, સાઉથ ગુજરાતમાં ખાસો બધો કોમન દેખાય છે, યુરેશિયન કોલર ડવ કે જેને હોલો કહીએ છીએ આપણે, અને ત્રીજું કોમન મેના કે જેને આપણે કાબડ કહીએ છીએ, જેનું ગુજરાતી નામ કથ્થાઈ કાબડ છે। તો આ બર્ડ આપણે જોયા, એનો અવાજ અહીંયા સંભળાઈ રહ્યો છે। એના સિવાય મને બર્ડ વોચિંગ ખાસા સમયથી કરી રહ્યો છું, મને અહીંયા દેખવાથી પણ દેખાઈ રહ્યું છે કે અહીંયા મને રોઝી સ્ટાર્લિંગ, જે ગુજરાતની અંદર વિન્ટર વિઝિટર છે, તે પણ આવેલી છે। તો આ એક ઇમ્પોર્ટન્ટ એપ છે જેનાથી તમે ફોટો અને બર્ડનો સાઉન્ડ બંને આઈડેન્ટિફાઈ કરી શકો છો। તો આ વિડીયોમાં આપણે જાણ્યું કે આપણે કેવી રીતે ઇઝીલી બર્ડ સાઉન્ડથી બર્ડને ઓળખી શકીએ છીએ। તો આની અંદર બહુ એક્યુરેટ નથી, પણ બહુ બધી વાર અરાઉન્ડ 50 to 60-70% એ એક્યુરેટ આઈડેન્ટિફાઈ કરે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।